છેલ્લે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એસએન અને SN2 પ્રક્રિયા જે છે એ આપણે ક્રિયાવિધિ સાથે છેલ્લા લેક્ચરની અંદર પૂરી કરી. ત્યાર પછીનો જે ટોપિક આવે એમાં વિલોપન પ્રક્રિયા અને તેની ક્રિયાવિધિ. તો વિલોપન પ્રક્રિયા કોને કહેવાય ત્યાં આગળથી શરૂઆત કરીએ તો રાસાયણિક અથવા કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર જે આપણે ભણ્યા હતા અથવા એનું વર્ગીકરણ જે કર્યું હતું તો એ વખતે આપણે વિલોપન પ્રક્રિયા છે એ લીધી હતી જે યોગશીલ પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે અને એની વ્યાખ્યા જો આપવી હોય તો એ આપી શકાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક બંધથી જોડાયેલા બે નજીકના કાર્બન પરમાણુ ઉપરથી પરમાણુ અથવા પરમાણુ સમૂહ દૂર થઈને અસંતૃપ્ત નિપજ આલ્કીન મળે જેને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અંગ્રેજીમાં એને એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઇથાઇલ બ્રોમાઇડની CH3CH2Br એની પ્રક્રિયા આલ્કોહોલીય KOH સાથે જો કરવામાં આવે C2H5OH ગરમી આપો તો વ્યાખ્યા પ્રમાણે કે નજીકના બે કાર્બન પરમાણુ એટલે કે રાસાયણિક બંધથી જોડાયેલા બે કાર્બન પરમાણુ ઉપરથી પરમાણુ અથવા પરમાણુ સમૂહો વિસ્થાપન થયા સિવાય કે એકની બદલે બીજું છે ત્યાં આગળ એક દૂર થાય ને બીજો આવવો ન જોઈએ તો એવી જે પ્રક્રિયાઓ છે અને એમાંથી અસંતૃપ્ત નિપજ આલ્કીન જો મળતી હોય તો તેને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ખાસ કરી અને આલ્કાઇલ હેલાઇડ અથવા તો આલ્કોહોલ પ્રકારના જે સંયોજનો છે એ આ વિલોપન પ્રકારની પ્રક્રિયાઓ છે આપે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2 જે રાસાયણિક બંધથી જોડાયેલા છે એની પ્રક્રિયા આલ્કોહોલી KOH સાથે જો કરવામાં આવે તો કાર્બન નંબર 1 ઉપરથી અહીંથી Br દૂર થશે અને કાર્બન નંબર 2 ઉપરથી એક હાઇડ્રોજન જાય. એ માત્ર દૂર જ થાય છે, વિસ્થાપન થતું નથી. એટલે કે અહીંયા આગળથી Br દૂર થયો તો એની જગ્યાએ કંઈ આવતું નથી. એવી જ રીતે અહીંયા આગળ હાઇડ્રોજન છે એ દૂર થયો તો એની જગ્યાએ બીજો પરમાણુ અથવા પરમાણુ સમૂહ એની સાથે જોડાતો નથી. તો હવે અહીંયા બંને કાર્બનની એક સંયોજકતા ખાલી થાય અને આ સંયોજકતા ફૂલફિલ કરવા માટે બંને વચ્ચે એક બંધ છે એનું નિર્માણ થાય અને તો અહીંયા આગળ દ્વિબંધ ધરાવતું અસંતૃપ્ત સંયોજન એટલે કે આલ્કીન સંયોજન મળે જેને વિલોપન પ્રક્રિયા અથવા તો 1,2 વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને એની સાથે Br જે દૂર થયો એ ઉપયોગમાં લીધેલો KOH જે છે એની સાથે KBr તરીકે દૂર થાય અને હાઇડ્રોક્સિલ આયન જે છે એની સાથે હાઇડ્રોજન એટેચ થાય અને વોટર મોલેક્યુલ્સ જે છે એ વોટર મોલેક્યુલ્સ દૂર થાય. તો અહીંયા આગળ હેલોજન પરમાણુ છે એ બદલાય. સપોઝ Br ને બદલે ક્લોરીન તો અહીંયા આગળ મુખ્ય નિપજ જે મળવાની અસંતૃપ્ત એ ઇથિન જ મળે પણ અહીંયા આગળ જે દૂર થાય છે એ KBr ને બદલે KCl દૂર થાય. પણ પાણીનો અણુ એનો એ અને તો આ પ્રક્રિયાને
1,2 વિલોપન અથવા બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. શા માટે? તો કે અહીંયા આગળ ક્રમને બદલે જો આપણે સાઇન કરીએ તો આલ્ફા કાર્બન અને બીટા કાર્બન. તો આ પ્રક્રિયા દરમિયાન હંમેશા બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જ દૂર થાય છે, માટે એને 1,2 વિલોપનને બદલે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. હવે આ જે વિલોપન પ્રક્રિયાઓ છે એમાં મુખ્ય અને બે વિભાગની અંદર વહેંચવામાં આવેલી છે. એક આણ્વીય વિલોપન પ્રક્રિયા જેને E1 પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. તો વિલોપન પ્રક્રિયાઓ જે છે એના બે ભાગ વિલોપન પ્રક્રિયાઓ અથવા પ્રક્રિયા. એક ભાગ જે છે એક આણ્વીય વિલોપન પ્રક્રિયા જેને E1 પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. અને બીજો જે પ્રકાર છે એ દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા જેને E2 પ્રક્રિયા તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે. જેમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે હતી એને આપણે SN1 અને SN2 તરીકે ઓળખતા હતા. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને આ પ્રક્રિયાના બંનેને જો કમ્પેરિઝન કરો તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એની અંદર આપણે ઉદાહરણ લીધું હતું કે CH3 CH2 અને Br. તો આમાંથી આની પ્રક્રિયા આલ્કલી સાથે કરતા હતા, એટલે કે જલીય અને OH સાથે. તો આમાંથી Br નું વિસ્થાપન થાય અને મુખ્ય નિપજ છે CH3 CH2 અને OH મળતું SN1 SN2 બંને. જ્યારે અહીંયા આગળ આ પ્રકારની જે પ્રક્રિયા થાય CH2 CH2 Br અને આની પ્રક્રિયા ઇથેનોલની હાજરીમાં ETOH ની હાજરીમાં KOH સાથે જો કરવામાં આવે તો અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH2 આ મુખ્ય નિપજ થાય. તો ગયા વખતે આપણે જોયું હતું કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જ્યારે આ પ્રક્રિયા જે છે ઉષ્મા શોષક થાય. શા કારણે? તો અહીંયા આગળ આપણે જોયું હતું કે અહીંયા આગળ રહેલો આ જે બંધ છે એ સિગ્મા બંધ તૂટતો અને એમાંથી અહીંયા આગળ સિગ્મા બંધ છે બનતો. તો આ જે સિગ્મા બંધનું ફોર્મેશન થયું, તો જેટલા સિગ્મા બંધ તૂટ્યા એટલા સિગ્મા બંધ અહીંયા આગળ નવા બન્યા. પણ અહીંયા કોની સાથે? તો કે અહીંયા આગળ ઓક્સિજન કે જેની વિદ્યુત ઋણતા છે Br ની કમ્પેરિઝનમાં વધારે. જ્યારે અહીંયા આગળ જે કાર્બન ઉપરથી વિલોપન થયું છે એ કાર્બન ઉપર બીજું કંઈ આવતું નથી, એટલે આ કાર્બન વચ્ચે પાઈ બંધ બને. એટલે અહીંયા આગળ આ કાર્બનના જો સિગ્મા બંધ ગણીએ તો અહીંયા આગળ આ કાર્બન એટલે CH3 સાથે એક સિગ્મા બંધ, અહીંયા હાઇડ્રોજન સાથે, અહીંયા હાઇડ્રોજન સાથે અને અહીંયા Br સાથે. એમાંથી આ બંધ તૂટે છે. હવે જે આ કાર્બનનું સાથે જોડાણ તો અહીંયા આગળ બે અને અહીંયા આગળ આ કાર્બન સાથે, એટલે કે કાર્બનના જે 4 સિગ્મા બંધ હતા એની બદલે અહીંયા આગળ 3 સિગ્મા બંધ અને એક પાઈ બંધ બને. તો સિગ્મા બંધની કમ્પેરિઝનની અંદર પાઈ બંધ જે છે એ નિર્બળ હોય, અને નિર્બળ જો હોય તો ત્યાં આગળ ઉર્જા જે છે એ ઓછી વપરાય અને અહીંયા આગળ વધારે વપરાય. તો આ બંનેનો ડિફરન્સ તમે જો લ્યો તો આ બંધ તોડવા માટે અહીંયા જે ઉર્જા આનું જ્યારે સર્જન થશે અથવા તો બંધ ઉર્જા જે આપણને પ્રાપ્ત થશે એ અહીંયા આગળ ઓછી હોય અને અહીંયા આગળ વધારે આપવી પડે. તો પ્રક્રિયા જે છે કે પ્રક્રિયકોમાંથી જ્યારે નિપજો બને તો એ વખતે ઉર્જાનું શોષણ થાય, અને શોષણ થાય
તો વિલોપન પ્રક્રિયા જે છે એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો વિલોપન પ્રક્રિયા જે છે ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા થાય, અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એ ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા થાય. અને તેથી કરી જ્યારે ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા હોય ત્યારે હંમેશા તાપમાન જે છે અથવા તો ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર આપવું પડે, અને તો જ આ પ્રક્રિયા છે એ થતી હોય. કેટલું તાપમાન? તો કે 40-50 અથવા તો એની કરતાં વધારે ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવી પડે. અને આ ક્યાંથી? તો કે થર્મોડાયનેમિક્સના જે નિયમો છે એની ઉપરથી આપણને ખ્યાલ છે કે ભાઈ તાપમાન જે છે ક્યાં જોઈએ? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ જ્યારે થતી હોય તો એ વખતે તાપમાન છે એ આપણે આપવું પડે, અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન છે એ હંમેશા ક્યાં રાખવું પડે? તો કે નીચું. તો હવે અહીંયા આગળ એક આણ્વીય વિલોપન પ્રક્રિયા, જેમ આપણે SN1 અથવા તો એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લીધી, તો એ જો બરાબર સમજાઈ ગયું હોય તો એક આણ્વીય વિલોપન પ્રક્રિયા જે છે એની ક્રિયાવિધિ સમજતા પહેલા એને એક આણ્વીય શા માટે કીધી? તો એ તમે જાણો છો કે ભાઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને એક આણ્વીય શા માટે કીધી હતી? તો પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયામાં ભાગ લેતા એક જ ઘટકની સાંદ્રતા ઉપર આધારિત હોય. તો અહીંયા આગળ પણ એક આણ્વીય વિલોપન પ્રક્રિયા જે છે એ એક ઘટકની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગ છે એ આધારિત છે, અને આ પ્રક્રિયા જે છે એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય. અને જેમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 2 તબક્કામાં થતી હતી, તો આ પ્રક્રિયાઓ છે એ પણ 2 તબક્કાની અંદર થાય. દાખલા તરીકે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ CH3 CBr એની પ્રક્રિયા આલ્કોહોલીય KOH સાથે જો કરવામાં આવે, EtOH અથવા તો C2H5OH લખાય, અને અહીંયા આગળ ગરમી આપવામાં આવે, ડેલ્ટાનો અર્થ એવો કે ઊંચું તાપમાન, અને તો અહીંયા આગળથી શું થશે? તો અહીંયા આગળથી નિપજ જે છે એ અહીંયા આગળથી બિયાર, અને આમાંથી કોઈ પણ એક મિથાઇલ ગ્રુપમાંથી હાઇડ્રોજન છે એ જાય, અને મિથાઇલ ગ્રુપમાંથી હાઇડ્રોજન જાય એટલે અહીંયા આગળ CH2 બાકી રહે, એની સાથે ડબલ બોન્ડ C, અને એક મિથાઇલ ગ્રુપ આપણે આમાંથી બહાર કાઢ્યું એટલે અહીંયા આગળ શું થશે? CH3 2 ટાઈમ આઇસોબ્યુટીન છે એ મુખ્ય નિપજ બને, અને Br છે એ કોની સાથે? તો કે અહીંયા આગળ KBr થાય, અને વત્તા હાઇડ્રોજન જે દૂર થયો એ કોની સાથે? તો કે KOH નો OH જે છે એની સાથે જોડાય અને વોટર મોલેક્યુલ્સ તરીકે દૂર થાય. પણ આ પ્રક્રિયા આવી રીતે એક તબક્કાની અંદર થતી નથી. તો 2 તબક્કાની અંદર આ પ્રક્રિયા થાય, અને 2 તબક્કાની અંદર પ્રક્રિયા થાય ત્યારે પહેલા તબક્કાની અંદર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે CH3 CH3 અને CH3 આમ લખો તમે, તો આને છૂટું પાડી અને આપણે લખી શકીએ, અને એની સાથે આ Br. તો પ્રથમ તબક્કો જે છે એ ખૂબ જ ધીમો તબક્કો છે, અને આની અંદર આલ્કોહોલીય માધ્યમમાં પ્રક્રિયક જે છે આની ઉપર એટેક કરે, પણ એટેક છે એ પૂર્ણ થઈ શકતો નથી. પણ આ બંધ છે એ ધ્રુવીય બંધ છે, અને ધ્રુવીય બંધ હોવાથી સૌથી પહેલા એનું આયનીકરણ થાય, અને અહીંયા આગળથી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ Br ઉપર આવે, એટલે અહીંયા આગળ CH3C CH3 અને આ પોઝિટિવ ચાર્જ આયન એટલે કે તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન, અને પ્લસ એની સાથે આ Br નેગેટિવ આયન. આ ધીમી પ્રક્રિયા, અને આ તૃતીયક બ્યુટાઇલ કાર્બોનિયમ આયન જે બને છે એ બીજા તબક્કાની અંદર કોની સાથે? તો KOH ના OH સાથે જોડાય, અને બીજા તબક્કાની અંદર આ OH જે છે KOH નો OH એ એની ઉપર એટેક કરે, અને એટેક કરે એટલે બીટા કાર્બન ઉપરથી
એક હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે અહીંયા આગળ આ OH નેગેટિવ અને પ્લસ તૃતીયક એટલે આમાંથી એકને આપણે દૂર કરીએ તો આ હાઇડ્રોજનની સાથે આ CH2 આ એકમાંથી લઈએ, એની સાથે કાર્બન અને કાર્બનની સાથે બોન્ડ રહ્યો અહીંયા આગળ, તો કાર્બન સાથે CH3 2 ટાઈમ R અને તો હવે જે હાઇડ્રોક્સિલ આયન છે કે જે નેગેટિવ ચાર્જ ત્યાં આગળથી તો કે OH માંથી જે આવે એ હવે આની ઉપર એટેક કરે અને એટેક કરી અને અહીંયા આગળથી આ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન ઉપર એટેક કરે એટલે હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચે અને અહીંયા આગળથી આ બોન્ડ તૂટે, ઇલેક્ટ્રોન યુગ્મ છે કાર્બન ઉપર આવે અને કાર્બન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આવે તો અહીંયા આગળ આ કાર્બન છે એ નેગેટિવ થાય, આ કાર્બન છે પોઝિટિવ હતો અને આ જે હાઇડ્રોજન છે કેપ્ચર કરીને ક્યાં ગયો તો OH નેગેટિવ સાથે અને OH નેગેટિવ સાથે જો જાય તો અહીંયા આગળ શું થઈ છે H2O અને પ્લસ અહીંયા શું બાકી રહ્યું CH2 આ નેગેટિવ ચાર્જ જો આ પોઝિટિવ ચાર્જ એક બોન્ડ હતો અને નેગેટિવ પોઝિટિવ ચાર્જ થઈ અને નવો બોન્ડ એટલે કે પાઇ બોન્ડ બનાવ્યો અને કાર્બનની સાથે CH3 2 ટાઈમ આ રીતે આઇસોબ્યુટીન જે છે એ એક સ્ટેપની અંદર જે આપણે દર્શાવ્યું હતું એ ખરેખર આ રીતે પ્રક્રિયા થઈ અને અહીંયા આગળ આઇસોબ્યુટીન છે એ પણ. હવે Br નેગેટિવ ક્યાં ગયો તો અહીંયા આગળથી જે કે પ્લસ અને આ કેવું હતું નેગેટિવ, તો અહીંયા આગળ Br નેગેટિવ જે છે એ પ્લસ સાથે જોડાય અને એમાંથી શું બનાવશે તો કે KBr. આ પ્રક્રિયાનો બીજો તબક્કો છે ઝડપી, તો પ્રક્રિયા વેગ જે છે એ પ્રક્રિયાનો ધીમો તબક્કો છે એ હંમેશા નક્કી કરતો હોય. એટલે પ્રથમ તબક્કો જે છે એ ખૂબ ધીમો છે કારણ કે એમાં આયનીકરણ થવાનું. આયનીકરણ માટે આલ્કોહોલિક કેવો એચ જે છે એનો હાઇડ્રોક્સિલ આયન આની ઉપર એટેક કરે અને આ જે બોન્ડ છે ધ્રુવીય બોન્ડ પોલાર બોન્ડ જેને આપણે કહીએ એ પોલાર બોન્ડને નિર્બળ બનાવે અને સૌથી પહેલા એક સક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરે અને સક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી એમાંથી કાર્બોનિયમ આયન બને અને કાર્બોનિયમ આયન જ્યારે બને ત્યારે હાઇડ્રોક્સિલ આયન છે એ બીટા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન ઉપર એટેક કરે અને એટેક કરી હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચે અને પોતાની તરફ ખેંચે એટલે ત્યાં આગળથી પાણી તરીકે મુક્ત થાય અને અહીંયા આગળ આની ઉપર નેગેટિવ ચાર્જ એ ઉત્પન્ન થયો, અહીંયા આગળ પોઝિટિવ છે એટલે ત્યાં આગળ ડબલ બોન્ડ એટલે અસંતૃપ્ત સંયોજન આલ્કીન બન્યું જેને આપણે આઇસોબ્યુટીન તરીકે ઓળખીએ. તો આ રીતે E1 અથવા તો એક આણ્વીય વિલોપન પ્રક્રિયાની આખી ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિ દર્શાવવાની રહેશે. ત્યાર પછી વિલોપન પ્રક્રિયાનો જે બીજો પ્રકાર છે તો એ બીજા પ્રકારની અંદર દ્વિઆણ્વીય. શા માટે કીધી હવે ખ્યાલ આવી ગયો. SN2 આપણે ભણી ગયા છે તો SN2 ની અંદર બીજો જે પ્રકાર હતો દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શા માટે કીધી હતી તો દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલા માટે કીધી હતી કે પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને પ્રક્રિયાકારકો એમ બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોવાથી એને દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખતા હતા. તો અહીંયા આગળ પણ દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા અથવા એને E2 પ્રક્રિયા તરીકે ઓળખો. આ પ્રક્રિયા જે છે એ એક જ તબક્કામાં થતી વિલોપન પ્રક્રિયા છે. અને પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને પ્રક્રિયાકારક એમ બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોવાથી
એને દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોવાથી જેમ પ્રક્રિયકની સાંદ્રતા અથવા તો પ્રબળતા વધે તો પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગ છે એ વધારી શકાતો હોય અથવા તો વધતો હોય. તો એના માટેનું યોગ્ય ઉદાહરણ કયું તો અહીંયા આગળ CH3 CH2 અને આયોડાઇડ અથવા તો બ્રોમાઇડ જોયું તો આયોડાઇડ પણ લઈ શકાય, ક્લોરાઇડ પણ લઈ શકાય. તો અહીંયા ઇથાઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા આલ્કોહોલીય કેવો એટલે KOH ના OH નેગેટિવ સાથે થાય તો ઓક્સિજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ તો સૌથી પહેલા શું થવાનું છે કે એમાંથી મધ્યસ્થી સંયોજન ક્યાં આગળ તો કે જ્યાં ક્લોરીન જે છે એ ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે એને આલ્ફા કાર્બન અને ત્યાર પછીનો કાર્બન છે બીટા કાર્બન. તો બીટા કાર્બન ઉપરનો જે હાઇડ્રોજન છે તો અહીંયા આગળ આ રીતે દર્શાવી શકાય CH2 અહીંયા આગળ અને એની સાથે તો આ જે કાર્બન છે એ કયો તો બીટા એની સાથે આલ્ફા તો આલ્ફાની સાથે આ CH2 અને એની સાથે આ Cl. તો આ જે કાર્બન છે આલ્ફા છે. તો હવે અહીંયા આગળ આલ્કોહોલીય KOH માનો હાઇડ્રોક્સિલ આયન જે છે એ બીટા કાર્બન ઉપરના હાઇડ્રોજન ઉપર એટેક કરે અથવા તો આ કાર્બન ઉપર એટેક કરે અને એ હાઇડ્રોજનને પોતાની તરફ એટલે કે અહીંયા આગળ આકર્ષે અને તો અહીંયા આગળ આકર્ષે તો આનો આની જે અસર છે એ ક્યાં જાય તો કે અહીંયા આગળ આકર્ષણ અનુભવે એટલે આ બંધ છે નિર્બળ બને અને આ બંધ જો નિર્બળ બને તો અહીંયા આગળથી આની ઉપર આંશિક ઋણ વીજભાર છે ઉત્પન્ન થાય, આની ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય અને અંતે ક્યાં જાય તો કે અહીંયા આગળ આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થયો એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કઈ બાજુ ખસશે તો કે આ કાર્બન તરફ એટલે આંશિક ઋણ વીજભાર તો આની ઉપર આંશિક ધન વીજભાર અને અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ ખસે અને તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે આ બાજુ ખસે એટલે અહીંયા આગળ આની ઉપર આંશિક કયો વીજભાર ઉત્પન્ન થશે તો કે અહીંયા આંશિક ધન વીજભાર ને અહીંયા આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થયો. આની ઉપર આંશિક ઋણ વીજભાર અને આની ઉપર આંશિક ધન વીજભાર જે છે એ ધન વીજભાર ઉત્પન્ન થાય અને અહીંયા આગળ આ બંધ જેટલો મજબૂત બનતો જાય એટલો આ બંધ જે છે એ એમાં નિર્બળ અને નિર્બળ થાય અને સંક્રાંતિ અવસ્થા જે છે એ આ પ્રકારે એક સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરે અને સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી એનું ક્યાં તો કે નિપજની અંદર રૂપાંતરણ થાય એટલે આ બંધ છે તૂટે ઇલેક્ટ્રોન યુગ્મ કોણ લઈ જાય તો કે ક્લોરાઇડ એટલે આ કાર્બન છે કેવો થયો તો કે ધન વીજભાર. અહીંયા આગળ આ ધન વીજભાર થયો એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન યુગ્મ છે કોની તરફ ગયો અહીંયા આગળ શા માટે તો કે આ હાઇડ્રોજન છે હાઇડ્રોક્સિલ આયન તરફ અને હાઇડ્રોક્સિલ આયન તરફ ગયો એટલે હાઇડ્રોજન છે અહીંયા આગળથી કેવો નીકળ્યો તો કે પોઝિટિવ તો આ કાર્બન છે નેગેટિવ થયો અને આ કાર્બન નેગેટિવ થયો તો અહીંયા આગળ અંતે જે નિપજ મળશે એ CH2 ડબલ બોન્ડ CH નીકળતો હાઇડ્રોજન છે એ અહીંયા આગળ પૂર્ણ બંધ બનાવે અને પૂર્ણ બંધ બનાવે એટલે અહીંયા આગળ H2O અને અહીંયા આગળ આ ક્લોરાઇડ આયન તો નીકળતો જે ક્લોરાઇડ આયન છે એ હવે કોની સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા આગળ જે બાકી રહ્યો OH શેમાંથી મળ્યો તો OH જે છે એ KOH માંથી મળ્યો એટલે અહીંયા આગળ આ K+ અને પ્લસ Cl નેગેટિવ તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને અહીંયા આગળ કે Cl જે છે એ પ્રાપ્ત થતો હોય તો આ રીતે દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા શા માટે કીધી તો કે પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક આની ઉપર જ્યારે એટેક કરે ત્યારે એની પ્રબળતા કેટલી તો કે વધારે જેમ પ્રબળતા છે એટલો હાઇડ્રોજનને પોતાની તરફ વધારે ખેંચી શકે અને વધારે ખેંચે એટલે એની અસર ક્યાં જાય તો કે ક્લોરાઇડ આયન બનવા માટે જાય કારણ કે અહીંયા આગળ આપણે સમજ્યા કે અહીંયા આગળથી અંતે જે છે એ ક્યાં જાય તો કે છેડે એની અસર છે નીકળતી હોય અને છેડે અસર નીકળે એટલે આ બંધ જેટલો વધારે મજબૂત બનતો જાય
એટલો આ બંધ જે છે એ બંધ વધારે નિર્બળ થતો જાય અને એક સમય એવો આવે આ બંધ આ રીતે નિર્બળ થતો જાય અને એક સમય એવો આવે કે આ બંધ છે સરળતાથી તૂટી જાય અને આ બંધ સરળતાથી તૂટે તો એની સાથે સાથે આ બંધ જેટલો પ્રબળ બને એની સાથે આ બંધ છે એ ઇલેક્ટ્રોન યુગમાં આમ જાય અને અહીંયા આગળ આ નિર્બળ બની અને આ બંધ છે એ પણ તૂટતો હોય અને અંતે આપણને નિબંધ સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી કઈ મળે તો સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ઇથિન છે એ મળે. તો અહીંયા આગળ આ બંને બંધ ક્લોરાઇડ છે અથવા તો ક્લોરીન પરમાણુ પહેલેથી એની સાથે જોડાયેલું છે એટલે એ સરળતાથી મુક્ત થતો નથી પણ વારંવાર હાઇડ્રોક્સિલ આયન છે એની ઉપર એટેક કરે અને એટેક કેટલો ઝડપથી કરી શકે અથવા તો કેટલી પ્રબળતાથી કરી શકે તો અને આ બંધ કેટલો પ્રબળ છે તો એ કેટલો સરળતાથી અથવા તો કેટલા સમય પછી એમાંથી મુક્ત થશે એનો આધાર કોની ઉપર છે તો કે બંનેની પ્રબળતા ઉપર છે અને તેથી કરી આની પ્રબળતા જેમ વધારે એમ ઝડપથી આ બંધ છે એ નિર્બળ બનાવી શકે અને તો આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયક જે છે એ પ્રક્રિયકની પ્રબળતા જો વધારે હોય તો એનો પ્રક્રિયા વેગ જે છે એમાં આપણે વધારો કરી શકીએ. બીજું કે પ્રક્રિયા વેગનો આધાર અથવા તો પ્રક્રિયા થવા માટે બંનેની પ્રબળતા અથવા તો સાંદ્રતા છે એ ધ્યાનમાં લેવી પડે અને ધ્યાનમાં લ્યો તો આ પ્રક્રિયા જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય એટલે આ રીતે વિલોપન પ્રક્રિયાઓ જે છે એને બે ભાગની અંદર વહેંચી શકાય અને બંને ભાગ માટે એની ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિ ઉદાહરણ સાથે આ પ્રકારે સમજાવી શકાય. એટલે અહીંયા આગળ વિલોપન પ્રક્રિયામાં જેટલું તમને સમજાવવાનું હતું એ અહીંયા આગળ પૂરું થાય અને આજનો ટોપિક અહીંયા આગળ આપણે પૂરો કરશું બાકીનું આવતા લેક્ચરની અંદર.